હે વોટ્સ ગાઈસ વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. મિત્રો 365માંથી આજે 134માં નંબરનો બ્લોગ છે અને અત્યારે પહોંચે છે અમે લોકેશન પર, અમારા કાંઠે પર. શું કહીને કેવું અમારા સુખદેવ આજે આવ્યા છે અમારી જોડે, જાજા ટાઈમ પછી આવ્યા છે અને બધા કરતા ધરતા જ છે, સમજીને વાતને. અને આપણી હેલિકોપ્ટરનું વજન કરાવવાનું છે. વજન કાંટે ઉભા રહ્યા છે. વજન કાંટાવાળા ભાઈને ફોન મારે મને ઉઠાવતા નહીં ફોન, મતલબ એ બાઇક લઈને ગયા છે. મોટર ચાલુ કરી અને પાછા આવશે, પછી વજન કરી અને જવાનું છે વાડીએ. વાડીએ જ જઈશ, પછી જોઈએ કે માલ કેવો છે. આમ તો ફોટામાં તો એવું લાગતું હતું કે જોરદાર માલ છે, બટ હવે વાડીએ જઈએ તો ખબર પડે કેવું માલ છે કેવું નહીં, શું છે શું નહીં. અને મારે છે બંકા બધા ડબલા ભરી ભરીને હેડે. ઘર જાય ખબર નહીં ઘરે શું કરે છે લોકો, ખબર નહીં પડતી. બરાબર, મારા વાર પર જતા નહીં, કારણ કે મારા વારની હેરસ્ટાઈલ બહુ અલગ જ છે. અને આ તમારા સંદીપ બી આવે છે. થોડી વાર બેસી, કમર બહુ દુખે છે. આજે જાતે કામ કરવાનું છે. અને કેટલા વાગે છે આઈ ડોન્ટ નો, જોઈ લઈએ ટાઈમ. હવે કમ્પ્લીટ 7, એક્ઝેક્ટ 7 વાગ્યા છે. અત્યારે કાંટા પર આવી ગયા છે. પછી આપણે જવાનું છે વાડીએ. બરાબર, તો મિત્રો મેં પાણી લઈ લીધું છે અને એકદમ મસ્ત ચિલ્ડ પાણી છે. હવે પાણીનું ટેન્શન નહીં. અને અગર આ ગામની સુવિધા એટલી જોરદાર લાગી મને કે મતલબ બધાનું મસ્ત એટલી બોટલ પર લેટ બહુ થઈ ગઈ. જો અહીંયા મસ્ત પાણી આવે છે, ઠંડુ, અને સ્વચ્છતા બી એટલી જોરદાર છે. અને હું તો કહું છું કે આવી સુવિધા બધા ગામમાં હોવી જોઈએ. કેટલું ચિલ્ડ પાણી છે. અને અત્યારે ઉનાળાના ટાઈમમાં બધાને એટલા બધા આશીર્વાદ આપશે બધાને કે ના પૂછ્યા. તમે જ બધા ઘણા બધા આપે, કારણ કે એટલું ઠંડુ પાણી છે ને, એ આવી સુવિધા હોવી જોઈએ બધું. હું તો કહું છું કરી હાડો. જો મિત્રો, આપણે આવું કામ કરવું પડે છે. અને આજે કારણ કે આપણે આવ્યા છીએ નજીક વાળી, એટલે આપણે જાતે કામ કરવાનું. મહારાષ્ટ્ર જઈએ તો બીજા કારીગરો હોય, કારીગરો બી લઈને બી આવ્યા છે અને જાતે બી કામ કરવું પડે. દરેક બપોરે આવે છે, પેપર મારવું પડે. જોઈ, અને એટલા મસ્ત પપૈયા છે ને, આજે તો ખાવાની ઈચ્છા થઈ જાય છે. જો એકદમ મીઠા પપૈયા છે. બરાબર, તમારે ખાવા હોય તો ત્યાં જો. અને આજે ફૂલ મહેનત કરવાની છે. કમર તો એવી દુખે છે એટલે ઊંધો કરીને કામ કરું છું. ઓ ના ચા પીવાની છે ને, બંધ કરીને સાયલેન્ટ કરી દેવા. તો નહીં ભયા ચા ના કે હોય. તો મિત્રો, ગાડી આપણી ભરાઈ ગઈ છે. બરાબર, અને ફૂલ એવી ભરાઈ ગઈ. પણ અત્યારે બ્લોગ બનાવવાનું કારણ કે થોડું દબી ગયો હતો. તો એવું થયું કે આપણે હવે સરસ પાપડી બનાવતો, પાઉંભાજીને એવું ખાધું, થોડું સરસ લાગ્યું, સારું લાગ્યું, એટલે બ્લોગ બનાવ્યું છે. અમારા ઘોડાભાઈ, અમારા રાજુભાઈ છે. આ છે રોડ, જો કે બહુ સુંદર લાગે છે. અને એનાથી સુંદરતા કાચમાં દેખાય છે ને, એ માણસ છે. બહુ સુંદર માણસ છે. સુંદરલાલ જેવો માણસ છે. સુંદરલાલ જેવો માણસ છે. આગળ છે પેટ્રોલ પંપની બાજુમાં શોરૂમ છે અને બાઇક ચડાવી દીધું છે ઉપર. તમે જોઈ શકો છો કેવું ચડાવી દીધું. બરોબર, એવું બાઇક ચડાવી દીધું. તો મિત્રો, હવે ગાડી ખાલી થઈ ગઈ આપણે, અને ગાડી ખાલી કરે અને જઈએ છીએ ઘરે. ઘરે જઈને બી ઘણું બધું કામ છે, કારણ કે ઘરનું ઇલેક્ટ્રિશિયનનું કામ ચાલુ છે. અને આ પાપાની પરી એવી વચ્ચે પડે ને, એક વાત જ નહીં થાય. હવે કામ કર્યું ને એટલું બધું ને તો થાકી ગયા છે. ચપ્પલ થાકી ગયા. અને અત્યારે હાલત જુઓ મારી. બાબરિયા ભૂત જેવો દેખાતો, સ્મશાનમાં બાવો આવ્યો ના હોય એવો. તો હવે ઘરે જઈએ, ઘરે જઈને મળીએ અને જોઈએ કે ઘરનું કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, કંઈ જ ખબર નથી. મેં ફોન કર્યો ઘરે, કે ઘરેથી ફોન આવ્યો બી નથી. બરાબર, તો ચાલો ઘરે જઈને સીધા મળીએ આપણે. તો મિત્રો, આપણે આજે ઘણું બધું કામ કરી નાખ્યું અને ઘણું બધું કામ કરીને ઘરે આવ્યો. થાકી તો જબરજસ્ત ગયો છું, પણ મતલબમાં અત્યારે ફ્રેશ થઈ ગયો છું નહીં ધોઈને, તો સારું લાગે છે કે હાસ. અને ઘર ઉપર કામ એવું લાગે છે. હાસ, મસ્ત પવન આવે છે. અને અમારા ઘરનું લોકેશન તમે જોઈ શકો છો, ખતરનાક છે. ચડાવી દીધા છે પતરા, નીચે પડી રહ્યા અને બધા ઉપર ચડાવી દીધા. અને એકાદ વિડીયો શૂટ કરવાની હતી બર્થડેની વિડીયો તો રોજની 10 બનાવું તો બી ઓછી પડે. પણ મતલબ કોઈ આપણો માણસ સંગતનું હોય, આપણા મતલબ અચ્છા ફોલોવર આપણો હોય તો બનાવ્યું. બાકી પહેલાં આઈડી મેસેજ આવેલું પહેલાં ચેક કરું, પણ ફોલો કરેલો કે નહીં કરેલો. જો ફોલો કરેલો હશે તો બનાવું વિડીયો, અને કદાચ ફોલો ના કરેલો હોય તો ગમે તે કંઈક બંધ કરી નાખું.
યાર હમણાં નહીં બનાવું, ફ્રી નથી, આવશે તેમ બંધી વાત ને એટલે ફોલો કરેલું હોય ને તો બનાવી આપું, બાકી તો કેવું મારે બી કામ હોય ને યાર, બીજું તો કંઈ નહીં, ફ્રી હોય તો એમની બી બનાવી આપું, એવું કંઈ નહીં કે આપણે ફોલો કરે તો બનાવે, બટ એવું છે. એટલે અત્યારે ઘરે આવી ગયો છું મેં, અને બસ ઘરેથી આવું, અત્યારનો લગભગ 6:30-7 વાગી ગયા છે, અને નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયો, હા તો મસ્ત લાગ્યું. તો મિત્રો આજના વ્લોગ માટે બસ આટલું જ છે, મળશે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી ટિલ ધેટ ટેક કેર, જય માતાજી, જય